નો પાર્કિંગમાં ઊભા રાખતા વાહનોને ટોઈંગ કરવા માટેના જે વાહનો છે તેની શરૂઆત કરવામાં આવી હતી। સયાજગંજ વિસ્તાર સ્થિત પશ્ચિમ ટ્રાફિક શાખાની કચેરી જે છે ત્યાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરની ઉપસ્થિતિમાં જે ટોઈંગ ક્રેન છે તેની શરૂઆત આજથી કરવામાં આવી હતી। નો પાર્કિંગમાં વાહનો પાર્ક હશે તો દંડ વસૂલ કરવામાં આવશે અને સાથે સાથે જે વાહન છે તે પણ જે જપ્ત છે તે કરવામાં આવી શકે છે। જોઈન્ટ પોલીસ કમિશનર તથા ટ્રાફિક વિભાગના જે પોલીસ અધિકારીઓ છે તેઓની ઉપસ્થિતિમાં આ ટોઈંગ વાહનની શરૂઆત કરવામાં આવી હતી। ટ્રાફિકના નિયમો ભૂલી ગયા હોય અને વાહનો પોતાના વાહનો ગમે ત્યાં મૂકીને જતા રહેતા હોય છે તેના વાહનોને ડિટેઇન કરવા માટે આ ટ્રેનો ચલાવવામાં આવી છે। આ ટ્રાફિક ટ્રેનો હવે શહેરમાં ફરી એક વખત આપણે જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તેના કારણે વડોદરા શહેરમાં કેટલાક સમયથી માર્ગ સુરક્ષા અંગે શહેર પોલીસ દ્વારા મહત્વ આપીને જુદા જુદા પ્રકારના એક્ટિવિટી કરવામાં આવી છે। એન્ફોર્સમેન્ટ માટે પણ ખૂબ મહત્વ આપીને સીટ બેલ્ટ, હેલ્મેટ, રોંગ સાઇડે ડ્રાઇવિંગ કરવાવાળા, ઓવર સ્પીડિંગ, ડ્રંકન ડ્રાઇવિંગ વગેરે પ્રકારની કેસો આપણે કરીને લગભગ ગયા વર્ષના તુલનામાં 450થી વધારે ટકા કામ કરવામાં આવેલ છે। પરંતુ શહેરમાં કેટલાક સમયથી ટોઈંગ વ્હીકલ ના હોવાના કારણે આપણા ઇફેક્ટિવ રીતે નો પાર્કિંગ ઝોનનું એન્ફોર્સમેન્ટ નથી કરી શકતા હતા। આજે તમે જોયું કે શહેરમાં 10 જેટલા જાહેરનામાઓ અમલમાં છે। જુદા જુદા રોડ સ્ટ્રેચીસ, તમામ ફ્લાયઓવર, ઓવરબ્રિજીસ અને તમામ સર્કલોના 30 મીટર રેડિયસમાં કોઈ પણ વાહન પાર્કિંગ ના કરી શકે એવા જાહેરનામા અમલમાં છે। પરંતુ ટોઈંગ વ્હીકલ ના હોવાના કારણે કેટલાક જગ્યાએ આ પ્રકારની ગેરકાયદેસર પાર્કિંગ પણ થાય છે, પરંતુ પોલીસ ઇન્ટરવેન્શન કરી શકતી ન હતી। આજે આપણે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર 7 વાહનો આપણે ટોઈંગ વ્હીકલ આજે આપણે ઇન્ડક્ટ કરી છે, જેમાં 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ અને હેવી મોટર વ્હીકલને પણ ટોઈંગ કરવાની આપણે ક્ષમતા છે। તો આજથી એ આઉટસોર્સ એજન્સીના ટીમ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ્સ અને ટીઆરપીના માનવોના આખા એક સંયુક્ત ઓપરેશનલ ટીમ રોડ ઉપર ઉતરી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં એ ગેરકાયદેસર રીતે નો પાર્કિંગ ઝોનનું ભંગ કરીને પાર્કિંગ કરતા જે વાહન ચાલકો છે, વાહન છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। આ હેતુ 2-3 છે। એક તો માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ થાય, બીજું જે સર્કલોમાં કે ક્રોસ રોડ્સમાં 30 મીટર રેડિયસમાં આડેધડ પાર્કિંગ કરવાના લીધે જે અકસ્માત સર્જાવાની શક્યતા છે એવા વાહનો દૂર કરવામાં આવે અને સમગ્ર શહેરમાં મોબિલિટી માટે એક ફેસિલિટેશન કરીને નડતરરૂપ વાહનોને દૂર કરીને શહેર પોલીસ શહેરના મોબિલિટી વધારીને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં પ્રયત્નશીલ બની છે। તો આમાં કેટલાક વખતે જ્યારે આપણે ટોઈંગ વ્હીકલ ડિપ્લોય કરીએ છીએ, નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે અને ધ્યાને રાખીને આપણા તમામ ટોઈંગ વ્હીકલ્સ સીસીટીવી અને આના વિડીયો ફૂટેજ સ્ટોરેજ માટે DVR સિસ્ટમથી સુસજ્જિત છે અને જે અધિકારી કર્મચારીઓને આપણે ટોઈંગ ટીમમાં તૈનાત કરી છે દરેક હેડ કોન્સ્ટેબલ પાસે બોડી ઓન કેમેરા છે, જેના માધ્યમથી એમના સામે થતા તમામ કાર્યવાહીનો ઓડિયો વિઝ્યુઅલ્સને આપણે રેકોર્ડ કરી શકીએ છીએ। તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને સાથે સાથે આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ તમામ ડ્રાઈવરો સાથે ફર્મ એક્શન લેશે, પરંતુ સાથે સાથે સંવેદનશીલતાથી કામ કરવા માટે આપણે ચુસ્ત સૂચના પણ આપી છે। કોઈ પણ આક્ષેપ થાય તો આપણે વિડીયો ફૂટેજના માધ્યમથી આપણે એમના એકાઉન્ટેબિલિટી પણ નક્કી કરી શકીશું એવા વ્યવસ્થા આપણે ગોઠવી છે। તો
નાગરિકો પાસેથી આપણે અપેક્ષા છે કે શહેરમાં અમલ 10 જાહેરનામાઓ ખાસ કરીને જે ઓવરબ્રિજ ઉપર, ફ્લાયઓવર ઉપર, સર્કલના 30 મીટર રેડિયસમાં અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જે જાહેરનામાઓ છે આના સ્વયંભૂ રીતે પાલન કરે, આડેધડ પાર્કિંગ ના કરે, નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકીને જતા ના રહે અને ક્યારે એવા કિસ્સા બને જ્યારે પોલીસ આને ટોઈંગ કરે તો સયાજી કે મોતીબાગ કે ભૂતળી જામપા ખાતેના આપણે જે ટોઈંગ કરેલા વાહનોના જે હોલ્ડિંગ એરિયા છે ત્યાં આવીને દંડ ભરીને આપણે લઈ શકશે. તો આમાં આપણે સાથ સહકાર આપે. સાથે સાથે અત્યારે સમગ્ર શહેરમાં, રાજ્યમાં, દેશમાં વન નેશન વન ચલન સિસ્ટમ અમલમાં છે, પરંતુ ટોઈંગ દરેક શહેર દીઠ થોડા રેટ વેરી હોવાના કારણે કોન્ટ્રાક્ટ માધ્યમથી આપીએ છીએ એટલે રેટમાં થોડા વેરિએશન આવે છે. આજે તારીખે આપણે ઈ ચલાનના માધ્યમથી કે પેમેન્ટ પોર્ટલ, પેમેન્ટ ગેટવેના માધ્યમથી આપણે ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ માધ્યમથી પેનાલ્ટી કલેક્શન નથી કરી શકતા, પરંતુ મેન્યુઅલ સિસ્ટમથી આપણે કલેક્શન કરી રહ્યા છીએ. પરંતુ ડિજિટલ પેમેન્ટ તરફ પણ આપણે પ્રયાસ ચાલુ છે. ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરીશું નાગરિકોના સુવિધા માટે. પરંતુ જ્યાં સુધી અપેક્ષા છે આપ સાથ સહકાર આપો, કોઓપરેટ કરો, જેથી કરીને આ વ્યવસ્થામાં આપણે સારી રીતે કામ કરીશું.